તો ગાઈસ આ વ્લોગ એમ જ ચાલુ કરી દીધો છે. હવે મેં અહીંયા ભાઈ ચડ્ડામાં જ છે. આ ભાઈ લોકોએ બોલાયો કે ભાઈ આપણે જવાના કહીને ખબર નહીં હવે કાં જવાના તે એ લોકો જ જાણે. હવે જાય, હવે ટાઈમ થાય એટલે પછી બધું તમને ખબર છે હવે ત્યાં માર્કેટમાં જે વસ્તુ ચાલે તે વસ્તુ જોવાય. ખબર નહીં હવે કામ ફરવા લઈ જાય જોઈ. મેં લાલો જોવા જવાના છે. આ ભાઈની બહુ ટાઈમથી ઈચ્છા હતી એટલે અમે આજે લાલો જોવા ચાલે એટલે હું ખુશ છું. અમે લાલો જોવા ચાલે હું ખુશ છું. બસ વિશેષ તો તમને શું જ બતાવો. આજુ ભાઈના આંખમાં આંસુ આવી ગયા છે. આંસુ આવી ગયા છે. હવે એ વધારે પડતો જ છે. હા દેખાડો છે ને નહીં દેખાય પહેલાની શૂટ કરો. અમારો મેનમાં મિશન વાળો આ માણસ નહીં આવે. આ ગાડી જોઈએ છે માણસને. એ તો પ્લાન ચોપટ કહેવાય. આ હોશિયારી વાટોમાં સ્પેશિયલ માણસ રાખવો છે. આવ્યો હાટે પૂરી જોઈ કે એક જ ચાલે. ચિંટુ ચાલે વાય તમારા માણસ જોડે રખે છે. સનરૂફ અરે વાઈપર સનરૂફ ચૌકા એક જ ચાલે. હીરો લાગે ને. હીરો પાછળ નામ લખાવી જોઈએ કે હીરો થઈ ગયા. હાય લાલમ લાલી આવી ગયા. ફ્રેમ તો તમે હીરોઈન પર હીરો હે નીચે છે કે ઉપર? ગાઈસ અમે આવી ટક્યા છે પણ લેટ થઈ ગયેલા છે. ભગવાન શ્રી કૃષ્ણ બી અમારી પરીક્ષા લેતા છે. ટ્રક વાળા બોટલ ગઈ રહેતા. શ્રી કૃષ્ણ ભગવાન બી અમારી પરીક્ષા છે. જય શ્રી કૃષ્ણ. ચાલો આવી ગયા છે, આગળ મળીએ. કરંટ આવતો હોય તો અર્જુનને ઓળખો? ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને શું કીધું ખબર છે? કે યુદ્ધ જીતવું તારા હાથમાં નથી, કર્મ કરવું તારા હાથમાં. કર્મ કર, રિઝલ્ટ શું મળશે, ફળ શું મળશે એની ચિંતા ના. બરાબર? તો કર્મ કરે, મહેનત કરે, પરિણામ જે હોય. જોવાલાયક એક નંબર. બીજું તો શું કહી શકીએ આપણે. આ લોકો તો ફોટાફોટી કરતા છે. હવે ભાઈ કેવું લાગ્યું પિક્ચર? સારું ને? બીજી વખત જોવાય ને? બીજી વખત જોવાય? બીજી વખત રાખે. ભાઈ તને કેવું લાગ્યું? જિંદગીમાં કઈ સફળતા મળે તેવું કાજો આ મોટા થિયેટરમાં મજા આવે. ચાલો ભાઈ ફોટોગ્રાફર તો શું કહે ભાઈ કેવું પિક્ચર? કડક ને?